સ્વાગત છે ના નામ થા બ્લોગ વિડીયોની અંદર. તો અમે જઈએ છીએ મારા ભાઈના લગ્નની સુરત, એટલે થોરડીથી સુરત આ બસ છે જય ભવાની ટ્રાવેલર્સ. તો આપણે પૂગ્યા છીએ આંબડી બાજુ. પૂગવા આવ્યા. આંબડી વહી ગયું કે આવશે ને? આંબડી આવશે હજી. અને જો આ બસ છે જય ભવાની, મસ્ત નવી નીકળી છે. અને જઈશું સુરત. મારા ભાઈના લગ્ન છે 11-12 તારીખના. આ બીજો મહિનો છે એટલે વહેલા જવું છે. આ જો બસ છે મસ્ત છે, નવી છે, કોઈ નથી, અમે જ બેઠા છીએ. અને આ બ્લોગર બેઠી છે બસમાં અને હું અહીંયા શું છું અત્યારે. ચોફો મારો આ છે ના છે. અત્યારે તો સુરત લગ્નમાં જવાની તૈયારી છે. પછી તો ફૂલ તૈયારી રેડી થઈ ગયા છીએ. આ તો બહુ રોતા આવે છે બસમાં. અહીંયા રોડ ખરાબ છે એટલે આંબડી પૂગવા આવ્યા છીએ. મેં બ્લોગ નથી ચાલુ કર્યો હમણાં. થોડાક ઘણા સમય પહેલાં બ્લોગ આવ્યો તો હવે નથી આવતા બ્લોગ. મારા ઓછા થઈ ગયા છે એમ. ત્યારે ચાલુ હોય ને બધું જોવામાં હું હામી દેખા. આમાં સીઆઈટીની પરીક્ષા દેવાતી હતી, ટ્યુશન હતું, એ બધું હતું. અને આ બસ તો બહુ રોદા આવે છે. ખાલી ખાલી છે ને એટલે પછી કોઈ બેઠું નથી મારી સિવા. પછી હું તમને આગળ બીજો બ્લોગ પણ આજ ચાલુ કરી દઉં. આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેટલા બ્લોગ આવે છે એટલામાં, કારણ કે કન્ટિન્યુ રહેવો તો તમને બસની ખાસિયત જાણવા મળશે. આ બસ ખૂબ જ સુંદર છે. હોટેલ ઊભા રહેવાથી તમને દેખાડીને આજે ઘણા વિડીયો આવશે. એટલે બસો બહારથી નીકળતી હોય એવા વિડીયો આવશે. બસોના રાતના ઓલા અમારા લીએ નહીં આવે, પૈસા કે નહીં આવે અમારે લીએ, વગેરે વગેરે બ્લોગ આવશે, વિડીયો આવશે, બ્લોગ આવશે. ઉપરનું મસ્ત છે, ઉપરનું તો બહુ જ મસ્ત છે. અને આ બસમાં રોદા આવે ખુલ્લા નથી પૂગ્યા ને તમારા 2-3 બ્લોગ તો થઈ જાય. બ્લોગ 2 થઈ જશે આરામથી. હા, 2 બ્લોગ થઈ જાય. પછી જો કેટલા વાગ્યા છે અત્યારે? હજી 4 વાગે બેઠા, 4:30 બેઠા છે, 4:42 થઈ છે. અને અહીં પૂગી ત્યાં પી ગયા છે. આંબડી પૂગી ગયા. જો આંબડીથી અંદર જાય પછી કુંડલા ઉભું રહેવાનું છે મારા દાદા પાસે. આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જય માતાજી. બીજો બ્લોગ ચાલુ